ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં અભ્યાસ કરીશું। આગળના વિડીયોમાં તમે જોયું તે પ્રમાણે આપણે આગળના વિડીયોમાં પાઠ 1 રેલવે સ્ટેશન વિશે ભણ્યા। તેમાં પાઠની સમજૂતી કરી, સ્વાધ્યાયનો પ્રશ્ન ઉકેલ્યા, અભ્યાસના પ્રશ્નો ઉકેલ્યા હતા અને સ્વાધ્યાયના પ્રશ્નો ચર્ચા કરી હતી। मैं तमने આગળના વિડિયોમાં કહ્યું એ પ્રમાણે કહ્યું હતું કે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે તમે ચર્ચા કરી રાખજો। નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને સમજીને લખીશું। તો આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે। તમે આઈ હોપ તમે એના પ્રશ્નોની ચર્ચા કરી હશે, બરાબર। હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે। તો પહેલો પ્રશ્ન એમાં શું છે? તો એમાં પ્રશ્ન એ કેવો છે કે તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ગયા હશો, ત્યાં તમારા અનુભવના આધારે નીચેના અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર। એમાં સ્વાધ્યાય લખીશું આપણે। એમાં પ્રશ્ન જે આપ્યા છે એમાં એવું કીધું છે કે તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ગયા હશો, એ અનુભવના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે કયા કયા સ્ટોલ જોવા મળે છે। પહેલા હું પ્રશ્ન લખી દઉં। પ્રશ્ન 1 નો પહેલો પ્રશ્ન, કયા કયા સ્ટોલ જોવા મળે છે, એનો જવાબ। તો ત્યાં કયા કયા સ્ટોલ જોવા મળે છે? તો પહેલા તો ઉત્તર એવી રીતે લખીશું કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં નીચે મુજબના સ્ટોલ જોવા મળે છે। પછી લખીશું કયા કયા સ્ટોલ? બુક સ્ટોલ, ફ્રૂટ સ્ટોલ, સિંગ ચણાના સ્ટોલ, ટી સ્ટોલ, ફરસાણ અને મીઠાઈની દુકાનો અને ઠંડા પીણાના સ્ટોલ। આ મુજબના સ્ટોલ જોવા મળે છે। એટલે આપણે જવાબ કેવી રીતે શરૂ કરીશું? રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર આ સ્ટોલ જોવા મળે છે। एक बुक स्टोल, बीजो टी स्टोल, त्रीजो फरसाणनी दुकान, फरसाण अने मीठाईनी दुकान, मीठाईना स्टोल, सिंग चणाना स्टोल, ठंडा पीणाना स्टोल અને ફ્રૂટ સ્ટોલ જોવા મળે છે। આ સ્ટોલ જોવા મળે છે। હવે પ્રશ્ન શું છે? કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? તો કઈ કઈ સૂચનાઓ લખેલી હોય? ચલો એનો જવાબ લખીશું। પહેલો પ્રશ્ન લખાઈ ગયો છે। હવે બીજો પ્રશ્ન કે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? તો બીજો પ્રશ્ન, કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે ખ્યાલ હશે તમને? તો ખિસ્સા કાચરોથી સાવધાન રહો, કચરો કચરાપેટીમાં નાખો, ધૂમ્રપાન કરવાની મનાઈ છે, અજાણી વસ્તુ પડેલી જુઓ તો સ્ટેશન અધિકારીને જાણ કરો, અને પાછું લાઈનમાં ઊભા રહો, ધક્કામુક્કી કરશો નહીં,
વગેરે જેવી સૂચનાઓ લખેલી હોય છે। તો હવે આપણે સૂચનાઓ લખીશું। પહેલી સૂચના શું છે? ખિસ્સા કાતરુઓથી સાવધાન રહો। બીજું છે કચરો કચરા પેટીમાં જ નાખો। ત્રીજું વાક્ય ધૂમ્રપાન કરવાની મનાઈ છે। શું છે? ધૂમ્રપાન કરવાની મનાઈ છે। ચોથું અજાણી વસ્તુ જુઓ તો સ્ટેશન અધિકારીને જાણ કરો। અજાણી વસ્તુ જુઓ તો સ્ટેશન અધિકારીને જાણ કરો। અજાણી વસ્તુ જુઓ તો સ્ટેશન અધિકારીને જાણ કરો। તે પછી પાછું શું છે? લાઈનમાં ઊભા રહો, ધક્કા મુક્કી કરશો નહીં। પાંચમું વાક્ય છે લાઈનમાં ઊભા રહો, ધક્કા મુક્કી કરશો નહીં। શું છે? લાઈનમાં ઊભા રહો, ધક્કા મુક્કી કરશો નહીં। અહીંયા 5 વાક્યો આપણા પૂરા થયા। હવે પછીનો પ્રશ્ન આપણે ચાલુ કરીશું। તો હવે પછી શું છે? કયા કયા વિભાગો અને કઈ કઈ બારીઓ હોય છે? હવે એને આપણે એનો જવાબ લખીશું। પ્રશ્ન 3 શું છે? કયા કયા વિભાગો અને બારીઓ હોય છે? તો જવાબમાં પહેલા તો વિભાગો લખીશું। પહેલો વિભાગમાં પ્રતીક્ષા ખંડ, મહિલા ખંડ, વિશ્રામ ખંડ, વર્કશોપ વિભાગ, પાર્સલ વિભાગ, રિઝર્વેશન વિભાગ, વોટર રૂમ, લોકર રૂમ અને પોલીસ રૂમ જેવા વિભાગો જોવા મળે છે। અને બારીઓમાં પૂછપરછ બારી, ટિકિટ બારી, બુકિંગ બારી અને કેન્સલેશન બારી જોવા મળે છે। પહેલા આપણે વિભાગો લખી દઈશું। વિભાગોમાં प्रतीक्षा खंड, महिला खंड, विश्राम खंड, वर्कशॉप विभाग, पार्सल विभाग, वर्कशॉप विभाग એટલે જે રિપેરિંગ કામ ચાલતું હોય ને વર્કશોપ વિભાગ કહેવાય। પાર્સલ વિભાગ, રિઝર્વેશન વિભાગ, પાર્સલ વિભાગ એટલે પાર્સલ આમથી આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે, રિઝર્વેશન વિભાગ એટલે બુકિંગ કરવા માટે ટિકિટનું, હવે બારી પૂછપરછ બારી, ટિકિટ બારી, કેન્સલેશન બારી અને બુકિંગ બારી 4 બારીઓ જોવા મળે છે। બારીઓ કઈ કઈ છે? તો ટિકિટ બારી, પૂછપરછ બારી,
बारी કેન્સલેશન બારી. કેન્સલેશન બારી એટલે કરેલી બુકિંગ કેન્સલ કરવા માટેની બારી હોય છે. હવે પછી પ્રશ્ન નંબર 4 લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? તો લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? તો ટ્રેન કે બસ ક્યારે આવશે અને ક્યારે ઉપડશે, કયા પ્લેટફોર્મ પરથી આવશે, તે ટ્રેન કયા સંજોગો કોઈ સંજોગોવશ મોડી પડી હોય તો તેનું અનાઉન્સમેન્ટ થતું હોય છે. કોઈ બાળક ખોવાયું હોય તેના વિશેની સૂચના હોય છે. ખિસ્સાકાતરોથી સાવધાન રહેવા અંગેની સૂચનાઓ હોય છે. અને અજાણી વસ્તુ કે કોઈ પદાર્થ તમને જોવા મળે તો તાત્કાલિક તે રેલવે સ્ટેશનના અધિકારીને જાણ કરવી તેવી સૂચનાઓ અપાતી હોય છે. હવે આપણે એનો જવાબ લખીશું. ચોથું, કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? તો જવાબમાં આપણે પહેલી સૂચના શું લખીશું? તો ટ્રેન કે બસ ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે તેની સૂચના અપાતી હોય છે, તે અંગેની સૂચના. બરાબર? ટ્રેન કે બસ ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે તે અંગેની સૂચનાઓ. બરાબર? તે અંગેની સૂચના. બીજી સૂચના શું હશે? વિચારી શકો છો. ટ્રેન કે બસ સંજોગોવશાત મોડી પડે તે માટેની સૂચનાઓ. ટ્રેન કે બસ કોઈ સંજોગોવશાત મોડી પડે તે અંગેની સૂચનાઓ. હવે ત્રીજી સૂચના શું હોઈ શકે? કોઈ બાળક ખોવાયું હોય તે માટેની સૂચનાઓ. પછી ખિસ્સાકાતરોથી સાવધાન રહેવાની સૂચના. मेरा मोबाइल अपने पास ही रखना. તે અંગેની સૂચનાઓ અપાતી હોય છે. બરાબર? એ પછી 5મો પ્રશ્ન, કયા કયા ફેરિયાઓ જોવા મળે છે? તો રેલવે સ્ટેશનમાં કયા કયા ફેરિયાઓ જોવા મળે છે? છાપા તેમજ વિવિધ સામગ્રી વેચનાર, પાણીના પાઉચ વેચનાર, ચા પાણી વેચનાર, ચા પાણીના નાસ્તા વગેરે અલગ અલગ નાસ્તાઓ વેચનાર ફેરિયાઓ, ફ્રૂટ્સ વેચનાર, રમકડાના, શાકભાજીના, કટલરીના, અલગ અલગ ઘણા બધા ફેરિયાઓ હવે તમને જોવા મળતા હશે. બરાબર? હવે આપણે એનો જવાબ લખીશું. બરાબર છે? પ્રશ્ન 5, કયા કયા ફેરિયા જોવા મળે છે? કયા કયા ફેરિયાઓ જોવા મળે છે? તો આપણે એનો જવાબ શું લખીશું? તો છાપા તેમજ વિવિધ સામયિક વેચનાર. પહેલો જવાબ એનો લખીશું, પહેલું વાક્ય. છાપા તેમજ
વિવિધ સામયિકો વેચનાર, ત્યાં કોઈ બસ કે ટ્રેન મોડી પડી હોય અથવા તો તેની રાહ જોતા મુસાફરો છે એ છાપા અને સામયિકો ખરીદીને તેમનો ટાઈમ પાસ કરે છે, બરાબર। હવે બીજું વાક્ય શું લખીશું? પાણીના પાઉચ વેચનાર, પાણીના પાઉચ કે પાણીની બોટલો વેચનાર। ત્રીજું વાક્ય શું લખીશું આપણે? ચા કોફી વેચનાર। ચોથું વાક્ય શું લખીશું? સિંગ ચણા મમરા વેચનાર। પાંચમું છેલ્લું વાક્ય, મેક્સિમમ તમારે આ પ્રશ્નના 5 થી વધારે વાક્યો લખવાની જરૂર નથી, એટલે આપણે 5 જ વાક્યો લખીશું। ફ્રૂટ્સ વેચનાર, ફળ ફળાદી। પાંચ વાક્યો અહીંયા આપણા પૂરા થયા। હવે પછીનો છઠ્ઠો પ્રશ્ન, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો અહીંયા ત્યાં તમારે કચરો કચરાપેટીમાં જ નાખવાનો રહેશે। મિત્રોની મદદથી તમે તમારા ફેમિલી મેમ્બર અથવા તો મિત્રોની મદદથી ત્યાં આવતા મુસાફરોને સ્વચ્છતા અંગેની જાણકારી આપીશું। અહીં જાહેર શૌચાલયનું સ્વચ્છતાનું ધ્યાન રાખીશું। જ્યાં જાહેર શૌચાલય હોય તેની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું। થૂંકવામાં થૂંકદાનીનો જ ઉપયોગ કરવો, કોઈ પણ મસાલા પાન મેળવીને થૂંકવા માટે થૂંકદાનીનો જ ઉપયોગ કરવા મુસાફરોને કહેવું, અને જાહેર સ્થળોની દિવાલ બગાડીશું નહીં। આ વિવિધ વાક્યો આપણે સ્વચ્છતા જાળવવા માટે લખીશું। જવાબ 6 શું છે પ્રશ્ન? જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો પહેલું વાક્ય, અમે કચરો કચરાપેટીમાં જ નાખીશું। પહેલું વાક્ય આપણે બનાવીએ, અમે કચરો કચરાપેટીમાં નાખીશું। બીજું વાક્ય, મિત્રોની મદદથી સ્વચ્છતા અંગેના સૂત્રો અને સુવાક્ય લખીને જાહેર સ્થળોએ ચોંટાડીશું। મિત્રોની મદદથી સ્વચ્છતા અંગેના સૂત્રો અને સુવાક્યો લખીને જાહેર સ્થળોએ ચોંટાડીશું। હવે ત્રીજું વાક્ય શું લખીશું? અમે જાહેર શૌચાલયની સ્વચ્છતાનું ધ્યાન રાખીશું। અમે જાહેર શૌચાલયની સ્વચ્છતાનું ધ્યાન રાખીશું।
ચોથું વાક્ય શું લખીશું? અમે થૂકવા માટે થૂકદાનીનો જ ઉપયોગ કરીશું. અમે થૂકવા માટે થૂકદાનીનો જ ઉપયોગ કરીશું. છેલ્લું, જાહેર સ્થળોની દિવાલો બગાડીશું નહીં. છેલ્લું વાક્ય આપણું રહેશે જાહેર સ્થળોની દિવાલો બગાડીશું નહીં. જાહેર સ્થળોની દિવાલો આપણે બગાડીશું નહીં. અહીંયા આપણા 6 પ્રશ્નો પૂરા થાય છે. હવે નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો. પ્રશ્ન 2 છે. હવે જાહેર સ્થળોએ તમને શું શું સૂચના જોવા મળે છે એ વિશે આપણે લખીશું. જાહેર સ્થળોએ જોવા મળતી સૂચનાઓ એમાં 5 છે. શાળા, દૂધ મંડળી, આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન વગેરેનું આપણે જોઈશું. જાહેર સ્થળોએ આપણને જોવા મળતી સૂચનાઓ વિશે લખીશું. ચલો, તો પ્રશ્ન નંબર 2, નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો. અહીંયા પ્રશ્ન 1 આપણો પૂરો થયો. હવે આપણે પ્રશ્ન 2 લખીશું. પ્રશ્ન 2, પ્રશ્ન 2 માં પહેલું છે શાળા. તો આપણે શાળા વિશે ચર્ચા કરીએ તો ત્યાં કઈ કઈ સૂચનાઓ આપેલી હોય છે? તો શાળાનો સમય 11 થી સાંજના 5 સુધીનો રહેશે. પ્રશ્ન 2, બીજું વાક્ય, વાલીઓએ આચાર્યશ્રીને મળવાનો સમય બપોરના 12 થી 2 વાગ્યાનો છે. પ્રાર્થના સમયે શાંતિ જાળવવી, ફૂલ છોડોને બગાડ ન કરવો, પાણી પીવા માટે ગ્લાસનો ઉપયોગ કરવો, વર્ગમાં હારબંધ જવું, પગરખાં અહીં વ્યવસ્થિત મૂકવા, શાળાના બહારના ફૂલ છોડને છંછેડવા નહીં, તેમને હેરાન પરેશાન કરવા નહીં, સ્વચ્છતા જાળવવી, શાળાએ આવતા જતા વાહનોએ શાંતિપૂર્વક નીકળવું કારણ કે શાળા હોય છે તેથી. બરાબર. તો હવે આપણે શાળા વિશેના વાક્યો લખીશું. ચલો, શાળા. તો સૌથી પહેલા શું છે? શાળાનો સમય સવારના 11 થી સાંજના 5 વાગ્યાનો છે. પહેલા તો આપણે એક કરીને લખીશું. શાળા વિશે આપણે લખવાનું છે ને, તો પહેલું વાક્ય, શાળાનો સમય સવારના 11 વાગ્યાથી સાંજે 5 સુધીનો રહેશે. બીજું વાક્ય શું છે? શાળાના વાલીએ આચાર્યશ્રીને મળવાનો સમય બપોરના 12 થી 2 વાગ્યાનો રહેશે. વાલીને આચાર્યને મળવાનો સમય અમુક જ હોય ને, અમુક ફિક્સ કરેલો હોય. તો વાલીને આચાર્યને મળવાનો ટાઈમ, શાળાના આચાર્યને મળવાનો ટાઈમ બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો છે. વાલીને આચાર્યને મળવાનો સમય બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો રહેશે. ત્રીજું વાક્ય શું લખીશું આપણે? પ્રાર્થના સમયે શાંતિ જાળવવી.
રાતના સમયે શાંતિ જાળવો. ચોથું આમાં આપણે ચાર વાક્યો જ લખીશું. ઠીક છે. ચોથું વાક્ય વર્ગમાં હારબંધ જવું અને આવવું. વર્ગમાં હારબંધ જવું આવવું. આ થઈ ગયા આપણા ચાર વાક્યો. હવે પછી છે બીજો છે શું છે દૂધ મંડળી. દૂધ મંડળીએ શું વાક્ય લખેલા હોય તો દરેક ગ્રાહકે માંજેલા સ્વચ્છ વાસણમાં દૂધ ઢાંકીને લાવવું. સવારે અને સાંજે નક્કી કરેલા સમયે દૂધ આપવા માટે આવવું. રૂમ નંબર 3 માં દૂધનું ફેટ માપવા પછી જ દૂધ ભરાવવું. દૂધ ભરાવતી વખતે નોંધણી કાર્ડ સાથે રાખવું અને એમાં નોંધ કરવી. લાઈનમાં ઊભા રહેવું અને વારાફરતી દૂધ આપવું. ધક્કામુક્કી કરવી નહીં. બરાબર. આ ચાર વાક્ય આપણે દૂધ મંડળી વિશે લખીશું. ચલો આગળ વધીશું. આપણે શાળા વિશેના વાક્યો અહીંયા પૂરા થયા. દૂધ મંડળી એમાં પહેલું વાક્ય શું લખીશું આપણે દરેક ગ્રાહકે માંજેલા સ્વચ્છ વાસણમાં દૂધ ઢાંકીને લાવવું. દરેક ગ્રાહકે દૂધ સ્વચ્છ માંજેલા વાસણમાં ઢાંકીને લાવવું. બીજું થશે સવારે અને સાંજે નક્કી કરેલા સમયે જ દૂધ મંડળીમાં દૂધ ભરાવવા આવવું. નક્કી કરેલા સમયે દૂધ ભરાવવા આવવું. ત્રીજું રૂમ નંબર 3 માં દૂધનું ફેટ મપાવ્યા પછી જ દૂધ ભરાવવું. રૂમ નંબર 3 માં ફેટ મપાવ્યા પછી જ દૂધ ભરાવવું. ચોથું વાક્ય છેલ્લું ચાર વાક્ય જ આપણે લખીશું. બરાબર. દૂધ લાઈનમાં ઊભું રહેવું, વારાફરતી દૂધ ભરાવવું. અહીંયા આપણા દૂધ મંડળીના ચાર વાક્યો પૂરા થાય છે. હવે પછી છે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત વિશે આપણે લખીશું. ગ્રામ પંચાયતમાં કઈ કઈ સૂચનાઓ જોવા મળે છે? ગ્રામ પંચાયત બરાબર. જન્મ તેમજ મરણની નોંધ ગ્રામ પંચાયતમાં કરવામાં આવે છે. તો નોંધ એ 21 દિવસમાં કરાવેલી. જન્મ તેમજ મરણની નોંધ 21 દિવસમાં જ કરાવે. ધારો કે આજે આપણું બાળક કોઈ જન્મ્યું છે તો 21 દિવસમાં તેની નોંધણી કરાવી દેવી. 15 દિવસ બાદ એ અંગેનું પ્રમાણપત્ર મળી જાય. પછી શું છે ઘર વેરો, પાણી વેરો, અલગ અલગ વેરા સમયસર ભરી દેવા. આપણા ગામમાં નિરક્ષરતા, અંધશ્રદ્ધા, વહેમ, વ્યસન, કુરિવાજો અને કુસંપ દૂર કરવા. દરેક પરિવાર દર વર્ષે એક વૃક્ષ ઉછેરી પર્યાવરણનું જતન કરવું. એવા વિવિધ વાક્યો લખેલા હોય છે. ગ્રામ સભામાં હાજરી આપવી, ગામના વિકાસમાં રસ લેવો જેવા અલગ અલગ વાક્યો લખેલા હોય છે. હવે વાક્ય આપણે કન્ટિન્યુ કરીશું. પહેલા શું લખીશું? જન્મ તેમજ મરણની નોંધ 21 દિવસમાં કરાવી લેવી. ત્રીજું છે ગ્રામ પંચાયત. તેનું પહેલું વાક્ય શું થશે? જન્મ અને મરણની નોંધણી 21
દિવસમાં કરાવી લે. બીજું શું છે? ઘર વેરો, પાણી વેરો અને જમીન વેરો નિયમિત ભરવો. ઘર વેરો, જમીન વેરો, પાણી વેરો નિયમિત ભરવો. ત્રીજું છે ગામના વિકાસમાં રસ લેવો. ગામના વિકાસમાં રસ લેવો. દરેક પરિવારે દર વર્ષે એક વૃક્ષ વાવવું. ચોથો અને છેલ્લો, દરેક પરિવારે દર વર્ષે એક વૃક્ષ વાવવું. અહીંયા આપણા ગ્રામ પંચાયતના વાક્યો પૂરા થયા. 4 જ વાક્યો લખવાના છે, બરાબર. હવે બસ સ્ટેશનના તો આપણે પહેલા લખેલા છે એ પ્રમાણે કેવી રીતે લખીશું એ તો તમને ખ્યાલ જ હશે, એની ચર્ચા કરવાની જરૂર નથી. ખિસ્સા કાતરોથી સાવધાન રહેવું, લાઈનમાં ઊભું રહેવું, ધક્કામુક્કી ન કરવી, થૂંકવા માટે થૂંકદાનીનો ઉપયોગ કરવો, કચરો કચરાપેટીમાં જ નાખવો. બરાબર, એ વાક્ય આપણે ફટાફટ લખી દઈએ. ચલો, ચોથું છે, પાંચમું, બસ સ્ટેશન. પહેલું વાક્ય, ખિસ્સા કાતરોથી સાવધાન રહેવું. લાઈનમાં ઊભું રહેવું. ધક્કામુક્કી ન કરવી. કચરો કચરાપેટીમાં થૂંકવા માટે થૂંકદાનીનો ઉપયોગ કરવો. અહીં આપણા વિવિધ સ્થળોના વાક્યો પૂરા થાય છે. આજે આપણે શું જોયું? તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં 6 પ્રશ્નો અને જાહેર સ્થળોએ મળતી સૂચનાઓ વિશે સમજ્યા. એ પછી જે ઉદાહરણ મુજબ બનાવો અને ચોથું છે સ્વચ્છતા, ધૂમ્રપાન નિષેધ કે સારા વર્તનને લગતા સૂત્રો વિશે જાણો. એ બે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આજે સ્વાધ્યાયના 2 પ્રશ્નો તમે લખવાયા, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. એ તમારે નોટમાં ઉતારી લેવાના છે અને અહીંથી ધોરણ 8 માટેની જે પણ તમને વર્કશીટ મળે છે એ સારા અક્ષરે A4 સાઇઝના પેપરમાં લખવાની રહેશે. એના તમને 25 માર્ક્સ આપવામાં આવશે. એટલે વ્યવસ્થિત રીતે લખજો. તમારા યુટીના પેપર જ છે, યુનિટ ટેસ્ટ જ છે એક પ્રકારની, તેવી જ રીતે પેપર જ છે એક્ઝામનું, એ પ્રમાણે જ લખવાનું છે. A4 સાઇઝના પેપરમાં સારા અક્ષરે એક પ્રશ્ન પતે એટલે એક પ્રશ્નમાં નીચે લાઈન છોડીને બીજી લાઈનમાં બીજો પ્રશ્ન શરૂ કરવો રહેશે અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું રહેશે અને એક જ સાઇઝના પેપર વર્કશીટની પાછળ લગાડીને લખવાના છે. થેન્ક યુ.